તાલુકાની કમાલપુર જિલ્લા પંચાયત બેઠક પર હિરીબેન વાલાભાઈ આયરે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની કમાલપુર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિરીબેન વાલાભાઈ આયરે રાધનપુર સેવા સદન ખાતે આવેલી નાયબ કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને હિરીબેન વાલાભાઈ આયરના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિરીબેન વાલાભાઈ આયરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જીત્યા પછી રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન સહિતના વિકાસ કામો સંપૂર્ણપણે પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી। ખૂબ આજે આનંદ ઉત્સાહની વાત એ છે કે રાધનપુર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 18 ઉમેદવારો, જિલ્લા પંચાયતના 3 ઉમેદવારો બધા સાથે મળીને એ દરેક સમાજના, દરેક જિલ્લા પંચાયતના સમર્થકો, તાલુકા પંચાયતના સમર્થકો, 18 આલમના દરેક સમાજના આગેવાનો આજે એ એમનો નામાંકિત પત્ર ભરાવવા માટે અહીંયા જોર જુસ્સાથી આવ્યા છે। એનું એક જ કારણ છે કે આપણા વિશ્વ નેતા, આ ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ અને આ ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી, ડબલ એન્જિનની સરકાર, અને જ્યારે આ ત્રીજું એન્જિન એમાં જોડવાનું છે, આ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા એકજૂથ થઈને એ આજે ફોર્મ ભરાયું છે। એ 3 જિલ્લા પંચાયતની સીટો અમે જંગી બહુમતીથી જીતવાના છીએ। સાથે સાથે તાલુકા પંચાયતની જે 18 સીટો છે એ પણ જીતવાના છીએ। કેમ? એનું કારણ એક જ છે કે મોદી સાહેબનો વિકાસ આપ જોઈ રહ્યા છો। આખા પાટણ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં જે વિકાસની હરણફાળ ભરીને, એ વિકાસની વાત જોઈને એ કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓ એ વારઈ આવીને સાંતલપુર તાલુકામાં જોડાઈ ગયા। એ આપના માધ્યમથી આપને જાણવા મળશે। અહીંયા પણ રાધનપુરમાં જે આપના પાર્ટીના જે કાર્યકર્તા હતા, જે ઉમેદવાર હતા નગરપાલિકામાં, એ મોદી સાહેબની વિકાસ શ્રેણીને જોઈને, વિકાસને જોઈને એ પણ જોડાઈ ગયા છે। એટલે અહીંયા કોંગ્રેસનો મને તો એવું લાગે છે કે સુપડા સાપ છે અને જનતા ઝવેરી છે, ઝવેરી। એટલે 18 આલમ આજે 18 આલમ મોદી સાહેબના પડખે છે, વિકાસના પડખે છે, અને અમે બધા સાથે મળીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્રીજું એન્જિન જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની એ જિલ્લા પંચાયત બનવાની છે, તાલુકા પંચાયતો પણ અમારી બનવાની છે। બોલો ભારત માતા કી।